દર્શક મિત્રો, અરબી સમુદ્ર અને નર્મદા નદીના સંગમ સ્થળ પર આવેલ આલિયા બેટ ઉપર વસતા 500 થી વધુ લોકો આઝાદીના આટલા સમય બાદ પણ વીજળી, પાણી અને રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। લોકસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે આપની પોતાની ચેનલ નર્મદાએ આલિયા બેટના રહીશોના પ્રશ્નોને ઉજાગર કરવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો। લોકસભાની ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે ત્યારે વિકાસના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ ભરૂચ નજીક અરબી સમુદ્ર અને નર્મદા નદીના સંગમ સ્થળે વસેલ આલિયા બેટ હજુ પણ વિકાસથી વંચિત છે। આપણી સાથે આલિયા બેટના કેટલાક રહીશો છે, તેમની સાથે વાત કરીશું। શું છે આલિયા બેટની સમસ્યા તે જાણવાનો પ્રયત્ન કરીશું। આલિયા બેટ પર આજે તમારી વસ્તી છે તો કેટલા ટાઈમથી છે, પહેલાં શું સ્થિતિ હતી અને હવે શું સ્થિતિ છે? સર, પહેલાંની વાત કરીએ સ્થિતિની તો આલિયા બેટને ચારે બાજુ પાણી વહેતું હતું। નર્મદા નદી મીઠા પાણીથી વહેતી હતી, જે આજે ખારા પાણી જેની એકદમ અગર જેવું થઈ જાય, તમે આંગળી નાખો તો આંગળી વાઇટ થઈને નીકળે એવું બિલકુલ ડિગ્રીવાળું ખારું પાણી થઈ ગયું છે। તો અમારા લોકો રહેતા હતા, એનો મેઇન હેતુ એ જ હતું કે નદીનું પાણી મળી રહેતું હતું, ઢોર ચારવા માટે ચરણ મળી રહેતું હતું, એ અમે રહેતા હતા। અને વર્ષોની વાત કરીએ તો 250-300 વર્ષથી અમારા લોકો અહીંયા વસે છે, જે અમારા પૂર્વજનોથી આજ સુધી અમે રહીએ છીએ। નર્મદા નદી જે સૂકી ભટ્ટ થઈ છે તેની અસર જે આલિયા બેટના રહીશોને પણ થઈ છે। કાકા, તમને શું સમસ્યા નડે છે અહીંયા રહેવામાં? આ જે સમસ્યા છે જાનવરોની સમસ્યા છે। પાણી ચોફેર મીઠું હતું ત્યારે અમારા ઢોર ઢાંખર બધા પાણી પીને રહેતા હતા અને જીવતા હતા। હવે પાણી બિલકુલ ખારું થઈ ગયું, 30 ડિગ્રીનું પાણી ચાલે છે, એટલે બિલકુલ પાણીની સુવિધા નથી, અમારે પાણી નથી, ખારું પાણી થઈ ગયું। પહેલું અમારું બધું મીઠું પાણી હતું, એટલે અમારા ઢોર ઢાંખરને કોઈ તકલીફ નથી, પાણીની તકલીફ નથી, કેમ કે જ્યાં પાણી હતું। પણ આ નર્મદા ડેમમાંથી પાણી બંધ થઈ ગયું એટલે બિલકુલ અમારે પાણી જ નથી મળતું, એટલે અમે આ પાણી વગર વલખા પાડીએ છીએ। હા, આજે આ ઉનાળાની કેટલી ગરમી છે છતાં પણ અમારે પાણી મળતું નથી, એટલા માટે અમે વલખા પાડી હવે કંટાળી અને થાકી બેસી ગયા। વેચાતું પાણી આવે એમાંથી અમે ટેન્કરોનો વેચાતું માલિકીના ટેન્કરો આવે એમાં અમે વેચાતું પાણી લઈએ છીએ। હવે એમનો કેટલો દેવો થઈ ગયો તે અમે એમને પૂછતા નથી કે આ દેવું કેટલું છે, શું છે, આટલું આ વિકટ પરિસ્થિતિ છે અમારી। પીવાના પાણીની વિકટ સમસ્યા છે। આપણી સાથે કેટલીક મહિલાઓ છે, તેમની સાથે વાત કરીશું। વીજળીના શું પ્રશ્ન છે અહીંયા? વીજળી સાહેબ અમે કશું જોયું નહીં, વીજળી કેવી છે કોઈ સુવિધા નથી અમારે, કેવી વીજળી આવે કે અમે ગામમાં જઈએ તો જોઈએ કે આ વીજળી કહેવાય, અમારે કોઈ સુવિધા નથી। બીજો એ પાણીની તકલીફ છે, રોડ નથી, કોઈ વ્યવસ્થા નથી અમારી, ઢોરનો ચારા તો નહીં પણ પાણીની તકલીફ છે અમારે વધારે। આઝાદીના 70 વર્ષ વીતી ગયા છે, તેમ છતાં જે આલિયા બેટના રહીશો છે તેઓએ વીજળી શું છે તે જોઈ નથી। આપણી સાથે આ ગામમાં જે શાળા છે તો તેમાં અભ્યાસ કરાવતા એક શિક્ષક છે। આ ગામમાં જે શાળા છે તો શાળાની શું પરિસ્થિતિ છે, કેટલાક બાળકો ભણવા આવે છે, શિક્ષણનું કેવું સ્તર છે? સર, મારું નામ વિનોદ પરમાર છે। 2005થી શિક્ષણ વ્યવસ્થાની પ્રાથમિક સુવિધા થઈ છે। ત્યારે તો સાહેબ બાળકો 70 થી 80 બાળકો હતા, હમણાં હાલમાં 40 બાળકો ભણી રહ્યા છે। અને અહીંયા સુવિધા નામે અત્યાર સુધી કોઈ સુવિધા એવી મળી નથી સાહેબ। ખુલ્લા બાવળ નીચે જ બાળકોને ભણાવવામાં આવે છે અને હું ભણાવી રહ્યો છું। પણ સાહેબ, મારી એટલી નમ્ર વિનંતી છે કે અહીંયા પહેલાં નદીમાં પાણી મીઠું હતું, ત્યારે તો પશુધન એમને પાણી મળી રહેતું હતું, એમને પીવા માટે પાણી મળી રહેતું હતું, પણ હમણાં નદીમાં પાણી બિલકુલ નથી। ઉપરવાસમાંથી પાણી એકદમ સદંતર બંધ થઈ ગયું છે। તો થોડી સાહેબ નમ્ર અરજ એ છે કે આપણા ગ્રામ પંચાયતમાં જે કંઈક યોજના આવે તો એ યોજના દ્વારા અહીંયા કોઈક તળાવ ખોદવામાં આવે, ગ્રામ પંચાયતની પરમિશન દ્વારા। એવું નથી કે ગમે તે રીતે ખોદી નાખવામાં આવે, પણ ગ્રામ પંચાયતની પરમિશન દ્વારા જો 2 તળાવ ખોદવામાં આવે તો ટેમ્પરરી એમને 4 મહિના ચોમાસું જે વરસાદ પડે છે પાણીનો સંગ્રહ થાય અને એ લોકો 8 મહિના માટે એનો ઉપયોગ કરી શકે। તો આવી કોઈક જો સુવિધા એમને આપવામાં આવે તો ટેમ્પરરી સોલ્યુશન એમનું એ નીકળી શકે એમ છે સાહેબ। આઝાદીના આટલા વર્ષો બાદ પણ જે આલિયા બેટ છે તો આલિયા બેટ પર પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। વીજળી, પાણી, રસ્તા અહીં છે નહીં, તેના કારણે જે રહીશો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલમાં દેશમાં જ્યારે નવી સરકાર ચૂંટાવા જઈ રહી છે ત્યારે અહીંના જે રહીશો છે તેઓ સરકાર પાસે માત્ર એક જ આશા રાખી રહ્યા છે કે તેઓની મુશ્કેલીનો અંત આવે। કેમેરામેન સાજિદ પટેલ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, આલિયા બેટ।